નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. અને લાવ્યો છું તમારી માટે એક નાનકડી એવી ભેટ. શું? વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ. જી હા, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા નજીક આવી રહી છે અને એના માટે અતિશય ઉપયોગી એવું વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ લોન્ચ થઈ ચૂક્યું છે, જેનું સંપૂર્ણ સોલ્યુશન તમને આપણી ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી મળવા જઈ રહ્યું છે. જેમાં આજે આપણે ભણીશું ધોરણ 9, આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં સેક્શન સીમાં 8મો પ્રશ્ન, કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન, એટલે કે ફંક્શનના આધારે આપણે વાતચીત પૂર્ણ કરવાની છે, તે પ્રશ્ન આજે આપણે સોલ્વ કરીશું. ભણતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો, કે તમે વિકાસ પરીક્ષાક્ષી અસાઇનમેન્ટ ઘરે બેઠા મંગાવી શકો છો. જી હા, એનો ઓનલાઈન ઓર્ડર તમે કરી શકો છો. ઓનલાઈન ઓર્ડર કરવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકશો. ચાલો કરીએ શરૂઆત. સૂચના કહે છે, choose and write the appropriate responses to complete the conversation. ઓકે, આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે. ચાલો, પહેલું છે, અમિત કહે છે, કેન યુ સે સમથિંગ અબાઉટ મિસિસ શાહ? કે મિસિસ શાહ વિશે તમે કઈ કહી શકો? તો મીતા જે છે એનું વર્ણન કરે છે, ડિસ્ક્રાઇબિંગ પર્સન. તો શું ઓપ્શન આવશે? તો જવાબ આવશે ડી, શી ઇઝ અ કાઇન્ડ એન્ડ હેલ્પફુલ પર્સન. બીજું છે, હેમા કહે છે, હાઉ આર યુ ડુઈંગ યોર સ્ટડીઝ? કે તું ભણવામાં શું કરે છો અત્યારે? રોહન કહે છે, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવતો શબ્દો કયા કયા? તો કે બટ, યેટ, ધો, ઓલ્ધો. કયો ઓપ્શન આવશે? તો જવાબ આવશે એ, ધો આઈ વર્ક હાર્ડ. ધો નામનો શબ્દ છે ને, કે જો કે હું બહુ જ મહેનત કરું છું, આઈ કાન્ટ ગેટ ગુડ માર્ક્સ, છતાં પણ મારે સારા માર્ક્સ નથી આવતા. ચાલો, ત્રીજું છે, મિસ્ટર પટેલ કંઈક કહે છે, ઇન્ક્વાયરી એઝ અ નેચર. ઇન્ક્વાયરી એઝ અ નેચરના વાક્યો હોય છે, પ્રશ્નાર્થ હોય છે. અને નીતિન કહે છે, આઈ હેડ બીન સિક ફોર ફ્યુ ડેઝ સર. કે સર, હું થોડાક દિવસોથી બીમાર હતો. તો નીતિન થોડાક દિવસોથી બીમાર હતો એવું જણાવે છે. તો મિસ્ટર પટેલને કયો પ્રશ્ન પૂછ્યો હશે? કયો પ્રશ્ન પૂછ્યો હશે? કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે ને. શું પ્રશ્ન પૂછ્યો હશે કે જેના પરિણામે આ ભાઈ એવો જવાબ આપ્યો કે ભાઈ સર, હું 2 દિવસથી બીમાર હતો. તો કયો પ્રશ્ન પૂછ્યો હશે? વાય વેર યુ એબસન્ટ ફોર 2 days? છેલ્લા 2 દિવસથી ગેરહાજર કેમ હતો? ચલો આગળ વધીએ, પણ આગળ વધતા પહેલા ખાસ નોંધ, ધોરણ 9ની વાર્ષિક પરીક્ષા 2025 માટે ખાસ અતિશય ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રેક્ટિસ પેપર તમારા માટે તૈયાર છે. જી હા, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રો સોલ્યુશન સાથે પીડીએફ ફોર્મેટમાં તમારા માટે ઉપલબ્ધ છે, જેના એક વિષયની કિંમત માત્ર 20 રૂપિયા છે. અને શિક્ષક મિત્રો, તમારે તમારી સંસ્થા, તમારા કોચિંગ સેન્ટર, તમારા ક્લાસીસના નામે બ્રાન્ડિંગ સાથે જો વિડીયો જોતા હોય, પેપર જોતા હોય, તો પણ તમને મળી જશે, જેની પણ કિંમત માત્ર 20 રૂપિયા છે. તમે અમને આપણો મોબાઈલ નંબર 7046222254 પર એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચાલો, કમલ કહે છે, વેર આર યુ ગોઈંગ? ક્યાં જા છો? જયેશ જે છે એ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, જગ્યાનું વર્ણન કરે છે. તો જગ્યાનું વર્ણન કયા વાક્યમાં આપણને દેખાય છે? તો કે વોચ બ્યુટીફુલ ફ્લાવર્સ નહીં, રિવરફ્રન્ટ. હા, આ જગ્યાનું વર્ણન છે, ઓપ્શન આવશે બી. ચલો, 5મું, આમાં જવાબ તમારે મને આપવાનો છે. જેનિલ કહે છે, આઈ લવ વોચિંગ સ્પોર્ટ્સ ઓન ટેલિવિઝન. મને ટેલિવિઝનમાં સ્પોર્ટ્સ જોવા બહુ ગમે. અને સોહમ જે છે એને કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસના શબ્દોથી જે છે એને જવાબ આપે છે. ચાલો ફટાફટ તમારે મને કમેન્ટ બોક્સમાં કહેવાનું છે શું જવાબ આવશે. આઈ કુડ નોટ સી ઇટ, આઈ લાઈક ટુ વોચ મૂવીઝ, હાવેવર આઈ ડિસલાઇક ડુઈંગ સ્પોર્ટ્સ, આઈ લવ ટુ ગો ટુ સ્ટેડિયમ. બોલો ABCD શું જવાબ આવશે? ફટાફટ. 5 4 3 2 1. થઈ ગઈ કમેન્ટ? ઓકે, જવાબ ચેક કરીએ. જવાબ આવશે સી, કારણ કે હાવ એવર નામનો શબ્દ એ વિરોધાભાસનો શબ્દ છે. આગળ છે છઠ્ઠું, પણ એની પહેલા એક ખાસ વાત, અતિશય મહત્વની વાત મારા ધોરણ 10ના વિદ્યાર્થીઓ. ધોરણ 10 તમારી જ વાત કરું છું. મારા વહાલા ધોરણ 10ના વિદ્યાર્થીઓ, તમે હાલ 9માં વાંચો પણ ધોરણ 10માં આવશો એટલે એક જ શરૂઆત થશે. શું? બધા વિષયને મહત્વ આપો. ને એમાં એક વિષય અંગ્રેજી, જે તમારો ભવિષ્યમાં કોઈ દિવસ સાથ નથી મૂકવાનો, એવા વિષયમાં ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો તમને અમે આપી રહ્યા છે. જી હા, આપણી બ્રહ્માસ્ત્ર બેચ લાઈવ ઓફર ચાલુ છે. માત્ર 199 રૂપિયામાં તમે જે છે બેચમાં જોડાઈ શકો છો, જેમાં તમને PDF પ્લસ એનિમેટેડ કોર્સ આપવામાં આવશે. એ કોર્સ વિશે વધુ માહિતી મેળવવી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ચલો, નેહા કહે છે, ડુ યુ નો હુ વોઝ અબ્દુલ કલામ? અબ્દુલ કલામ કોણ હતા?
તો સિન્હા જે છે એ વ્યક્તિનું વર્ણન કરે છે. જવાબ આવશે બી, હી વોઝ એન એરોસ્પેસ સાયન્ટિસ્ટ એન્ડ 11th પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. સાતમું, ચિરાગ કઈ કહે છે આઈ હેવ લોસ્ટ માય પેન્સિલ કેસ, રિક્વેસ્ટ કરે છે. મનીષ કહે છે સોરી આઈ હેવન્ટ ગોટ સ્પેસ વન. તો શું આવશે જવાબ? જવાબ આવશે ઓપ્શન ડી. ઓકે, ચલો આઠમું જોઈએ. આઠમું, હરીશ કહે છે સોરી સર આઈ કુડન્ટ ડુ માય ઇંગ્લિશ હોમવર્ક, મારું ઇંગ્લિશ હોમવર્ક ન થયું. ખાલી જગ્યા આઈ હેડ ફિનિશ માય મેથ્સ હોમવર્ક, મેં મેથ્સ વર્ક કરી નાખ્યું છે. મિસ્ટર રાવલ કહે છે ધેટ્સ ઓકે, કમ એન્ડ સી મી ઇન ધ લોંગ રિસેસ. ઓકે, હવે એક મિનિટ, આપણે અહીંયા ખાલી જગ્યાની અંદર જે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય પૂરો કરવાનો છે. યસ્ટરડે, એટ નાઇટ, ડ્યુરિંગ ધ રિસેસ અને ઇન ધ સ્કૂલ. તો જવાબ આવશે શું? એટ નાઇટ. રેડી. નવમું છે, પરેશ કહે છે ખાલી જગ્યા આઈ હેવ ફોરગોટન માય ડિક્શનરી, ખાલી જગ્યા પછી કહે છે કે હું મારી ડિક્શનરી લાવતા ભૂલી ગયો. એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ, પહેલા વિનંતી કરી નાખે છે. મિસ્ટર પટેલ કહે છે ઓકે બટ પ્લીઝ રિમેમ્બર ટુ બ્રિંગ ઇટ ડેઇલી ટુ ધ ક્લાસ. બરાબર, તો વિનંતી કરવા માટેનો શબ્દ હોય પ્રશ્નાર્થ. શું છે? મે આઈ ગો ટુ ધ લોકર રૂમ, બ્રિંગ ધ ડિક્શનરી પ્લીઝ. કે સર હું મારા લોકરમાં જાઉં અને મારી ડિક્શનરી લઈ આવું કારણ કે હું ભૂલી ગયો છું. રેડી, ચાલો. 10મું, કવિતા સિકિંગ ઇન્ફોર્મેશન. સિકિંગ ઇન્ફોર્મેશનના વાક્ય કેવા હોય છે? પ્રશ્નાર્થ હોય છે. અને સ્નેહા કહે છે હી ઇઝ 90 years old, કોઈની ઉંમર પૂછતા હોય એવું લાગે છે. તો લખીશું અહીંયા હાઉ ઓલ્ડ ઇઝ યોર ગ્રેન્ડપા. આગળ છે 11મું, ચિંટુ કહે છે બિટ્ટુ ખાલી જગ્યા ઇન્ક્વાયરી ઇઝ નેચર, ઇન્ક્વાયરી નેચરનું વાક્ય પ્રશ્નાર્થ હોય. બિટ્ટુ કહે છે યસ આઈ થિંક ઇટ ઇઝ વેરી નેસેસરી, આઈ લાઈક ડુઈંગ એક્સપેરિમેન્ટ્સ, મને એક્સપેરિમેન્ટ કરવા ગમે છે. ચાલો, તો શું આવશે ઇન્ક્વાયરી નેચરમાં? તો આવશે ડુ યુ લાઈક ફિઝિક્સ, કે તમને ફિઝિક્સ ગમે. ચાલો. 12મું છે, વૈશાલી કહે છે ખાલી જગ્યા આઈ એમ થર્સ્ટી, મને તરસ લાગી છે. રિક્વેસ્ટ, આમાં પણ વિનંતી કરેલી છે. બી બેક અગેન ઇન 2 minutes, 2 મિનિટમાં આવજે. તો જવાબ શું આવશે? જવાબ આવશે કેન આઈ ગો એન્ડ ડ્રિંક વોટર પ્લીઝ, કે શું હું પાણી પીવા જાઉં, મને તરસ લાગી છે. ટીચરે શું કીધું? 2 મિનિટ પછી. ચાલો, તો બસ વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કર્યો છે આપણા અસાઇનમેન્ટનો પ્રશ્ન ક્રમાંક 8. મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે 9મા પ્રશ્નનો સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો, ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો.